सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः सामपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थितगद्गदेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। छठो अध्याय 29वां श्लोक। सर्वभूतस्थमात्मानं सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि सर्वभूतानि चात्मनि इक्षते योगयुक्तात्मा इक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः सर्वत्र समदर्शनः। यो मां पश्यति सर्वत्र यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति स च मे न प्रणश्यति। ભગવાન આ બે શ્લોકમાં યોગનું જે ફળ યોગ એટલે કહ્યું કે બ્રહ્માત્મા એક દર્શન એટલે કે સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાની જ આત્મની આ દર્શનને કારણે સંસારનો સંપૂર્ણ વિચ્છેદ થઈ જાય એટલે કે એ મુક્ત થઈ જાય છે। પણ એનું દર્શન કયું છે? આ યોગનું દર્શન યોગ એટલે આ પ્રકારનું દર્શન એટલે જ્ઞાન દર્શન એટલે જોવું નહીં। તો શું છે? સર્વભૂતસ્થમ આત્માનમ ઈક્ષતે બીજી રીતિમાં જે ઈક્ષતે ક્રિયાપદ છે એ સર્વભૂતસ્થમ એટલે સર્વભૂતેષુ બધા જ પ્રાણીમાં સ્થાવર કે જંગમ હોય સારું હોય ખરાબ હોય કોઈ ટૂંકો હોય રૂપાળો
જે કંઈ ઉપડું હોય, કાણું હોય, અથવા તો ગમે તેવું હોય, બધામાં કોને જોવે છે? તો કે એક આત્માને. એટલે કે અનેકતામાં એકને જોવે છે. જેમ અનેક અલંકારમાં સોની જે છે એ અનેક અલંકારમાં સોનાને જોવે છે, અને એક જ સોનું અનેક અલંકારમાં વિભાજિત થયું છે. એટલે કે ખરેખર અલંકાર એ સત્ય નથી. એ રીતે આ વ્યક્તિ જે બધામાં સર્વભૂતેષુ, બધા પ્રાણી માત્રમાં, જેમ એક આ શરીરનો સાક્ષી છું, એમાં સર્વ પ્રાણી માત્રના હું સાક્ષી છું. સાક્ષી છે કોને? પરમાત્મા સત્યમ આનંદ ઘનમ. એટલું કેવું છું? પરમાત્મા એ સર્વનો આનંદ ઘન છું. એ રીતે પોતાને જુએ છે. એ બધાનો સાક્ષી તરીકે જોવે છે. જ્યારે એ પ્રકારનો વિવેક કરે છે, આ બધું જે દેખાય છે એ કેવું છે? જડ છે, પરિચિન છે, એ દુઃખ પાવળો છે, અને હું કેવો છું? આનંદ ઘન સાક્ષી પરમાત્મા છું. એ રીતે ઈક્ષતે સાક્ષાત કરોતી, સ્પષ્ટ રીતે સાક્ષાત કરોતી એટલે પણ સ્પષ્ટ રીતે પોતાને જોવે છે કે બધા પ્રાણી માત્રમાં આત્માનો હું બધાનો આત્મા છું. જેમ અનેક અલંકારમાં સોનું કે છે, હું બધા અલંકારનો આત્મા છું. અનેક ઘડાના જગતમાં અનેક નાના મોટા અનેક ઘડાઓ છે, એ ઘડામાં માટી કે છે, બધાનો આત્મા છે. સર્વભૂતસ્થ આત્માનમ પશ્યિક્ષતે જોવે છે. એટલું જ નહીં, સર્વભૂતાની જ આત્માની પશ્યતિ, આ બધા જ ભૂતો છે એ આત્મામાં છે. આત્મામાં છે એટલે કે આ બધામાં જે કંઈ હોવાપણું અને સ્ફુરવાપણું છે એ મારા લીધે છે. એ સરસ વાત કરે છે કે ઇદમ સર્વમ યદ આત્મા, જે કંઈ છે આત્માથી જન્મ્યા જુદું નથી. અને આપણે ગઈ વખતે પણ જોયું હતું કે જે ઈશાવાસી આના લીધે એ પોતે યોગયુક્તાત્મા સર્વત્ર સર્વદર્શનમ સર્વભૂતસ્થમ આત્માનમ પશ્યતિ, અને સર્વભૂતાની આત્મની ઈક્ષતે. આવું યોગયુક્ત આત્મા એટલે યોગ વડે યુક્ત, એટલે કે યોગ એટલે આ એકત્વનું જે દર્શન પ્રાપ્ત કર્યું છે, જેના લીધે તેનું મન યોગ એટલે જેને એકત્વનું દર્શન પ્રાપ્ત કર્યું છે, જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એના લીધે જેનું મન હવે શાંત થયું છે. રાગ અને દ્વેષ જ મનને અશાંત કરનારા છે. રાગ અને દ્વેષના કારણે જન્મેલા આગ્રહો, અપેક્ષાઓ મનને અશાંત કરે છે. આ જ્ઞાનના લીધે જેનું મન શાંત થયું છે એટલે યોગયુક્તાત્મા. યુક્ત એટલે એને આ યોગનું જે પ્રસન્નતા પ્રાપ્ત થઈ છે એવો આત્મા એટલે અંતઃકરણ. યોગના કારણે જેનું મન શાંત થયેલું છે એવું યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન. સર્વત્ર સમદર્શન સર્વત્ર એટલે સર્વ, એ બ્રહ્માજીથી માંડીને એક નાના તણખામાં બધામાં, એટલે અનેક વિષમતામાં બધા પ્રાણી માત્રમાં સમમ શું છે? જો સર્વત્ર સમદર્શન એટલે સમદર્શન. સમ એટલે નિર્વિશેષ. આપણે કઈ વાત કરું ત્યાં પાંચમાથી જ જોયું કે સુની જેવ સપાકે છે પંડિતા. સુની એટલે બ્રાહ્મણ હોય કે કોઈ ચંડાલ હોય કે કૂતરો હોય કે ગાય હોય, એ બધામાં જે નિર્વિશેષ બ્રહ્મ રહેલો છે, સમબ્રહ્મ રહેલો છે, એનું દર્શન, સમદર્શન. એટલે કે બધામાં જે નિર્વિશેષ અનેક વિવિધતાની અંદર અનેક વિવિધતા, એકમાં વિવિધતાની અંદર જે એક પરમાત્મા બ્રહ્માત્મા છે, જે સમ છે, જે નિર્દોષ છે. નિર્દોષ સમી સમમ બ્રહ્મ. એ જ વાત નિર્દોષ સમી સમમ બ્રહ્મ 5મા અધ્યાયમાં એ કહ્યું કે નિર્દોષ જે બ્રહ્મ છે એના દર્શન એટલે જ્ઞાન. એનું જ્ઞાન એ પામે છે. એને કહે છે સર્વત્ર સમદર્શન. એટલે કે જેને આ બધાની અંદર રહેલા નિર્દોષ પરમાત્માનું દર્શન છે એવો વ્યક્તિ એને શું થાય? તો કે છે ઈશાવાસ્યમાં જો યાદ હોય તો યસ્તુ સર્વાણી ભૂતાની આત્મનીય ઉપસ્થિતિ, જે બધા જ પ્રાણીમાં તમે પોતાનામાં જુએ છે, અને સર્વભૂતેષુ આત્માનમ તત્વ
ન વિજગુપ્સતે, પછી એને ક્યારેય ઘૃણા થતી નથી, કોઈના માટે અનાદર થતો નથી, કોઈનો તિરસ્કાર થતો નથી, કારણ કે એ કેવો બની જાય છે? અહીંયા કે સર્વાત્મા ભવતી, એ પોતે સર્વાત્મા બની ગયો છે, એટલે પોતાનો કેવી રીતે તિરસ્કાર થાય? આપણે સર્વાત્મા, જેમ આપણે ઘણી વખત વાત કરી છે કે આ શરીરમાં હું બધી જ છું, એટલે હાથથી આંખને કદાચ ઈજા પહોંચી હોય તો પણ હાથને દંડ આપતા નથી, એનો તિરસ્કાર કરતા નથી. એ રીતે આ પ્રકારના દર્શન, આ પ્રકારના જ્ઞાનથી એ સર્વાત્મા બને હોવાના લીધે તતો ન વિજગુપ્સતે, એ કોઈની ઘૃણા કે તિરસ્કાર કરતો નથી. અને અહીંયા તો ફક્ત એટલું જ ભગવાન કહે છે કે સર્વત્ર સર્વભૂતસ્થ આત્માનમ ઈક્ષતે, સર્વભૂતાની આત્મની ઈક્ષતે. કેમ? કારણ કે યોગયુક્તાત્મા હોવાના લીધે એ સર્વત્ર સમદર્શન, બધાની અંદર, ભલે ઉપાધિમાં અનેક મર્યાદા હોય, કોઈ સારી હોય, કોઈ ખરાબ હોય, કોઈ ઘૃણાપદ હોય, પણ છતાં બધામાં એક નિર્દોષ જે પરમાત્મા રહેલો છે એના દર્શન કરે છે. અને એ જ વસ્તુને આપણે જોઈએ છે તેમ એકાત્મ દર્શન યુક્તસ્ય, જે એકાત્મ દર્શન આ પ્રકારનું ધ્યાન જ્ઞાન છે, એનો આપણે ઈશાવાસ્યમાં જોયું એ પ્રમાણે ન વિજગુપ્સતિ, પણ અહીંયા 30મા શ્લોકમાં ભગવાન એ વસ્તુને બીજી રીતે બતાવે છે. શું કહે છે? યોમાં પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયि પશ્યતિ તસ્યા અહં ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ. ત્યાં આગળ આત્મા કીધું, સર્વભૂતસ્થ આત્માનમ, એને જ અહીંયા કીધું યોમાં, જે કોઈ વ્યક્તિ માં પશ્યતિ, ક્યાં? સર્વત્ર, સર્વત્ર બધામાં, બ્રહ્માજીથી માંડીને તણકલા સુધી સ્થાવર તેષુ બધામાં માં પશ્યતિ, ભગવાન કહે છે. અને સર્વં ચ મયि પશ્યતિ, સર્વમાં મને જોવે છે. એ તસ્યા અહં ન પ્રણશ્યામિ, તેનો હું નાશ નથી, પ્રણશ્યામિ એટલે નાશ કરતો નથી. અને સજમેન પ્રણશ્ય, એ મારો નાશ કરતો નથી. પ્રણશ્યામિ શબ્દને સંસ્કૃત રૂપે જોઈએ તો પ્રણશ્યામિ એટલે શું? પરોક્ષતામ ન ગમિષ્યામિ, એ મારાથી ક્યારેય દૂર જતો નથી. મારી દ્રષ્ટિમાંથી ભગવાન તસ્યા અહં ન પ્રણશ્યામિ, એટલે તેને હું ક્યારેય નાશ કરતો નથી, એટલે કે હું મારાથી ક્યારેય પરોક્ષ બનતો નથી, હું હંમેશા એની સાથે છું. અને સજમેન પ્રણશ્યતિ, એ પણ મારાથી ક્યારેય દૂર જતો નથી. બહુ સુંદર શ્લોક છે. અને ભગવાન પહેલા કીધું યોમાં, આપણે કીધું તો મામ એટલે મને, મને એટલે ઈશ્વરને. જે ઈશ્વર કોણ છે? કે આ સર્વ જગતનો માયા ઉપાધિને લીધે આ સર્વ જગતનો રચયિતા, પણ એના સ્વરૂપથી કોણ છે? પરમાત્મા. ભલે માયાને લીધે પરમાત્મા ઈશ્વર કહેવાય છે, આ જગતનો રચયિતા છે, પણ ખરેખર કેવો જ પરમાત્મા સદરૂપેણ ચિત્તરૂપેણ અનુષ્ઠિતિ, બધા જ પ્રાણી માત્રમાં સ્વરૂપ ઉપાધિમાં પરમાત્મા સત્તા સ્ફૂર્તિ રૂપે બધામાં રહેલો છે. એ રીતે પણ એ પરમાત્મા જે બધી ઉપાધિમાં રહેલો હોવા છતાં પણ એનાથી મુક્ત છે. અને કેવો છે? પરમાર્થ, આ વ્યક્તિની વાત કરે છે કે પરમાર્થ સત્યમ આનંદ ઘનમ અનંતમ પશ્યતિ, યોમામ પશ્યતિ સર્વત્ર, જે બધામાં મને જે સત્તા અને સ્ફૂર્તિ રૂપે બધા ઉપાધિમાં રહેલો હું કેવો છું? પાછો પરમાર્થ સત્ય આનંદ ઘન અનંતમ, એવો હું પરમાત્મા કહે છે. એટલે એનો તે પરમાર્થ સત્ય, એટલે આપણે બે પ્રકારની જરૂરિયાત છે, વ્યવહારિક જરૂરિયાત અને પારમાર્થિક જરૂરિયાત. વ્યવહારિક જરૂરિયાત એટલે કે આપણે કીધું ને રોટી કપડાં અને મકાન, પણ પારમાર્થિક જરૂરિયાત કઈ છે? આપણી બધાની વ્યવહારિક જરૂરિયાત અને એ કઈ છે? બધાને આનંદ જોઈએ. પરમાર્થ એટલે બધાને નિર્વિશેષ આનંદ જોઈએ છે. પણ મોટે ભાગે આપણો આનંદ કેવો છે? દુઃખ મિશ્રિત છે. એમાં થોડીક તો દુઃખનું અંદર લેશ તો હોય છે. એની કંઈ કિંમત ચૂકવવી પડે. આ આનંદની આપણે કિંમત ચૂકવવી પડે છે. એ આનંદ મેળવવા માટે કંઈક ખરીદવું પડે છે, કંઈક
મેળવવું પડે છે. નિર્ભેળ આનંદ આપણને મળતો નથી. રસગુલ્લા ખાતા હોય તો અંદર કંઈક કેવું આવે, મોઢું બગડી છે. લાડુ બનાવ્યા છે, કંઈક કર્યું ગયું. ગાડીમાં પ્રવાસ કરી રહ્યા છે, વાહ, ગાડીમાં કેવી શાંતિથી જવાય, પણ રસ્તામાં એવા ખાડ આવીએ અને આપણું મગજ બગડી જાય. એટલે આપણો આનંદ કેવો છે? જગતના પદાર્થોમાંથી મેળવવામાં આવતો આનંદ, એમાં કિંમત ચૂકવવી પડે છે, એ કંઈ શરત સાથે મળે છે. દુઃખની લેશ તો અંદર હોય છે, પણ આ વ્યક્તિ કેવો આનંદ પ્રાપ્ત કરે છે? જે પરમાત્મા પરમાર્થ સત્ય છે, જે ક્યારેય પરમાત્મા સત્ય ક્યારેય દૂર થઈ શકે નહીં. અને પાછા કેવા છે? આનંદ ઘન. ને આનંદ, જે આનંદ ક્યારેય પોતાનાથી દૂર થઈ શકે નહીં. ગમે તે પરિસ્થિતિ હોય ને, ગમે તે દેશમાં હોય, આ દેશમાં હોય તો આનંદ મળે, બીજા દેશમાં જોઈએ તો આનંદ જતો રહે. અમુક પરિસ્થિતિમાં આનંદ મળે, અમુક પરિસ્થિતિ હોય તો આનંદ ન મળે. પણ આ તો કેવું? પરમાર્થ સત્ય આનંદ ઘન. એટલે હંમેશા રહેવાયેલો જે આનંદ છે એ એને મળે છે. વાસુદેવ સર્વના એ દર્શન કરવાના લીધે એને એ આનંદ પ્રાપ્ત થાય છે. અને એટલે કહે છે આનંદ અનંતમ. અને કેવો છે? અનંત. એટલે ત્યારે અંત ન થાય એવો આનંદને એ જોવે છે. એટલા માટે ભગવાન કહે છે તસ્યાહમ ન પ્રણશ્યામિ. કોઈ પણ પરિસ્થિતિ હોય, અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, કોઈ વ્યક્તિની હાજરી હોય કે બીજાની હાજરી હોય, ગમે તેમાં પરમાત્મા જે આનંદ ઘન છે એના દર્શન કરવાના લીધે સત્યમે તસ્યાહમ ન પ્રણશ્યામિ. એ મારો હું એને મારી દ્રષ્ટિમાંથી દૂર થતો નથી અને તે મારી દ્રષ્ટિમાંથી દૂર થતો નથી. કેમ? બહુ સરસ બેઠો છે ભગવાન ભાષ્યકારે સ્વાત્માનમ નામ આત્મનમ પ્રિય એવ ભવતી. પેલું તો એક છે કે પરમાત્મા ક્યારેય એની દ્રષ્ટિથી બહાર જતા નથી. કેમ? કારણ કે જ્યારે પહેલા આપણે વ્યક્તિની વાત કરી કે એ સત્યમેન પ્રણશ્યતિ, એ મારો નાશ કરતો નથી. એટલે કે પરમાત્મા એની દ્રષ્ટિથી ક્યારેય દૂર થતો નથી. પરમાત્મા હંમેશા એની દ્રષ્ટિમાં એટલા માટે છે કે ગમે ત્યારે વ્યવહાર કરતો હોય, અનેક વિવિધતામાં વ્યવહાર કરતો હોય, ત્યારે એની દ્રષ્ટિ ક્યાં છે? વાસુદેવ સર્વમિતિ. પરમાત્માથી ક્યારેય તે દૂર થતો નથી, એ ભૂલી શકતો નથી. એને આપણે ભૂલી જવાનું કારણ શું છે? પરમાત્મા તો સર્વત્ર છે, એ ભૂલતો નથી ને આપણે કેમ ભૂલી જઈએ છીએ? કારણ કે કંઈક ને કંઈક અવરોધ આવે છે. અને મોટો અવરોધ એ છે કે દેવતાઓ પણ અવરોધ લાવી શકે. જ્યારે આપણે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રયત્ન કરીએ, અધ્યાત્મના માર્ગે આગળ જઈએ, ત્યારે કંઈક ને કંઈક અવરોધ આવે, કંઈક ને કંઈક મુશ્કેલી આવે અને આપણે એ મુશ્કેલીમાં અટવાઈ જઈએ અને પરમાત્માને ભૂલી જઈએ. પણ એ ક્યારેય ભૂલતો નથી, કોઈ અવરોધ આપતો નથી. પછી એ સરસ વાત આપણે બે વખતે કરી હતી ને, અટક્યા હતા કે પરમાત્મા એને ક્યારેય પરમાત્મા એનાથી દૂર થતા નથી. એનો તસ્યાહમ ન પ્રણશ્યામિ, એનો ક્યારેય નાશ કરતો નથી. એટલે કે મારાથી ક્યારેય દૂર થતો, મારી દ્રષ્ટિમાંથી એ ક્યારેય દૂર થતો નથી, એનો નાશ થતો નથી. હું એનો હંમેશા તેની સાથે જોઉં છું, એનું રક્ષણ કરું છું. અને આ વાર્તાએ રક્ષણ કરું છું. ત્યારે એક વાર્તા યાદ આવી, જો તમને ખ્યાલ હોય તો. તુલસીદાસજી મહારાજ જ્યારે રામાયણ લખતા હતા ત્યારે કેટલાકને એનો વિરોધ થયો. અને એ રામાયણ જો પ્રસિદ્ધ થાય તો પોતાની રામાયણ પ્રસિદ્ધ થાય નહીં, પ્રસિદ્ધિ એની રામાયણ પ્રાપ્ત થશે. અને એટલા માટે કોઈને મોકલીને કહ્યું કે રાત્રે તમે પેલી કારણ પહેલાંનો ખરું કે પ્રિન્ટિંગ કરતો ને લખાણવાળી પ્રત તમે લઈ આવો. ચોરને તેને મોકલા. આખી રાત કે ચોર કે છે અમે ગયા પણ એ ચોપડી લઈ શક્યા નહીં. કેમ? કે ત્યાં બે કુમાર હતા જે આપણે ધનુષ્ય અને બાણ લઈને રક્ષણ કરતા હતા. એટલે આખી રાત પ્રયત્ન કર્યો પણ કોણતા રામ કે લક્ષ્મણ જેમનું ધ્યાન હતું. એટલે કે તસ્યાહમ ન પ્રણશ્યામિ, એનું રક્ષણ કરું છું, એને ક્યારેય નાશ થતો નથી. કેમ? કારણ કે મારી સાથે જોડાયેલું છે. એટલે આવી પણ વાત કહેવામાં આવતી હોય છે. અને પછી કહેવાય છે કે જો બે દિવસે તુલસીદાસજીના ચરણમાં પડી ગયા કે તમે તો મહાન છો, કે ગમે તેટલો પ્રયત્ન કર્યો પણ અમે ભગવાન તમારાથી ક્યારેય દૂર થતા નથી.
એટલે ખરેખર ભગવાન દૂર એટલા માટે નથી થતા કારણ કે એક ભગવાનનો જ્ઞાન હોવાના લીધે ભગવાન સાથે કેવો માણસ જોડાઈ ગયો છે. આ જોડાઈ ગયો છે યોગ જોડાઈ આગળ યોગ ઉદ્ધારના એ જોડાઈ ગયો છે. પણ કઈ રીતે જોડાઈ ગયો છે? આપણે કોઈ વસ્તુને જોડ્યું હોય તો ફેવિકોલ રાખીએ, પાછું પટ્ટી લગાવી, ગુંદર, પણ એ ક્યાં સુધી રહેશે? ત્યાં સુધી ગુંદર છે ત્યાં સુધી, પછી ગુંદર નીકળી જાય, ત્યાં લગાવી પટ્ટી દૂર થઈ જાય. એટલે કોઈ પણ જોડાણ હોય તે જોડાણ માટેની જે વસ્તુ હોય એ થોડીક નબળી પડે એટલે જોડાણ દૂર થઈ જાય. પણ આ ભગવાન સાથે જોડાણ કેવું છે? ભગવાન સાથે જોડાઈ ગયો એ જોડાણ કેવું છે? જોડાણ વગરનું જોડાણ. કેમ કે ભગવાનથી ક્યારેય વિમુખ આપણે છીએ જ નહીં. સામાન્ય વ્યક્તિને એમ લાગે છે પરમાત્મા જુદો છે, દૂર છે, કારણ કે એને માટે ભગવાન એટલા માટે દૂર છે. બે વસ્તુ હોય, સામાન્ય વ્યક્તિ કે ભગવાન મારાથી દૂર એટલા માટે છે કારણ કે કાં તો એના માટે ભગવાન નથી, અથવા ભગવાન આવો જ હોવો જોઈએ. ભગવાન આ પ્રકારનો હોય તો જ એને ભગવાન કહેવાય. તો ભગવાન તો બધા નામરૂપમાં છે અને કેવો છે? નિર્દોષ છે, પરમાર્થ સત્ય, આનંદ ઘન, અનંત છે. એટલે એવા પરમાત્મા જોઈએ છે, માટે એનાથી દૂર થતો નથી. અને પાછળ બહુ સરસ વાત કરી. ભગવાન કહે છે, ભગવાન ભાષ્યકાર કહે છે, સ્વાત્માનમિ નામ પ્રિય ભવતી, એટલે પ્રણશ્યતિ પણ બરોબર. અને બીજો છે કે એ ક્યારે હું એને અપ્રિય બનતો નથી, એ પણ મને ક્યારે અપ્રિય બનતો નથી. હંમેશા મને પ્રિય છે મારો ભક્ત, અને હું પણ એને હંમેશા પ્રિય છું. એમ કેમ? તે શંકરાચાર્ય મહારાજ કહે છે, સ્વાત્માનમિ નામ આત્માનમ પ્રિય ભવતી. દરેક વ્યક્તિને પ્રિય કોણ છે? ભાઈ પુત્ર પ્રિય છે, આ પ્રિય છે, પેલી વ્યક્તિ પ્રિય છે. ખરેખર બધા પ્રિય છે, પણ ખરેખર કોણ પ્રિય છે? સૌથી પ્રિય તો આત્મા છે. આત્મા બધાને પ્રિય છે અને ભગવાન એનો આત્મા બની ગયા છે, માટે એને ભગવાન એટલું પ્રિય છે. અને એ ભગવાનનો આત્મા બની ગયો છે. એટલે કે જાણ બનવાનું તો છે જ નહીં, આપણે બનવાનું શબ્દ વાપરીએ છીએ પણ ખરેખર તો જાણ્યું છે. એટલે આત્મા જ બધાને પ્રિય છે. એટલે ભગવાનને બે અર્થ કરીએ આપણે પ્રણશ્યતિના, એનાથી પરોક્ષ થતો નથી, એનો નાશ થતો નથી. અને બીજો અર્થ કર્યો, ત્રીજો અર્થ આપણે કર્યો, એને પ્રિય બને છે. ખ્યાલ આવ્યો? તસ્યાહમ ન પ્રણશ્યામી, એ મારાથી દૂર થતો નથી કારણ કે મારાથી કોઈ હવે અવરોધ રહ્યો નથી, અને એ પણ મને ક્યારેય દૂર કરી શકતો નથી. એ મારાથી એ મારો પ્રિય છે અને હું પણ એને એટલો જ પ્રિય છું કારણ કે આત્મા છે. આત્મા હંમેશા દરેક વ્યક્તિને પ્રિય હોય. એટલા માટે ભગવાન કહે છે, તસ્યાહમ ન પ્રણશ્યામી સચમેન પ્રણશ્યતિ. બહુ સુંદર છે. હવે પછી આગળ કહે છે, ઇતિ એતદ પુરુષ લોકાર્થમ સમ્યક દર્શન અનુદ્ય. હવે પછીનો 31મા શ્લોકમાં, આજે બે શ્લોકમાં જે સમ્યક દર્શનની વાત કરી, સમ્યક દર્શન એ યથાર્થ દર્શન, જે બધા જ વિવિધતામાં રહેલા નિર્દોષ બ્રહ્મના દર્શન કરે છે. એનું ફળ ભગવાન વારંવાર જુદી જુદી રૂપે કહેતા જ હોય છે. અહીંયા પણ ભગવાન એનું ફળ મોક્ષ જે છે એ હવે આપણને 31મા શ્લોકમાં કહે છે. 31મો શ્લોક વાંચીશું. સર્વભૂતસ્થિતં યો માં, ભૂતસ્થિતં યો માં ભજતે કલ્પમાસ્થિતઃ, ભજતે કલ્પમાસ્થિતઃ, સર્વથા વર્તમાનોપી, સર્વથા વર્તમાનોપી સ યોગી મહિ વર્તતે, સ યોગી મહિ વર્તતે. સરસ કે છે. હજુ જોઈએ આપણે. એવું માં યહ, જે કોઈ હોય એ કેવો છે? યહ, જે કોણ છે? એકત્વમાં સ્થિત, જે એકત્વમાં સ્થિત છે. એકત્વમાં સ્થિત એટલે એકત્વમ આસ્થિત સર્વભૂતમ સ્થિતમ માં. જે કોઈ વ્યક્તિ છે એ એકત્વમાં રહેલા
એકત્વમાં એટલે કોણ? ભગવાન જે સર્વભૂતમાં રહેલા સર્વભૂતમાં રહેલા મને ભજે છે. સર્વભૂતમાં રહેલા મને કઈ રીતે ભજે છે? એકત્વના દર્શનથી. એકત્વના દર્શનથી ભજન કરે છે અથવા તો મને એ રીતે ઓળખે છે. તો એનું શું થાય છે? એનું ફળ શું છે? કે સર્વથા વર્તમાનોપી, સર્વથા સર્વ પ્રકારે વર્તમાનો, વર્તમાન એટલે વર્તમાન અથવા તો એ જે કંઈ વ્યવહાર કરે છે તે વર્તમાનોપી, ગમે તે વ્યવહાર કરે છે ત્યારે પણ સહયોગીમય વર્તતે, એ યોગી મારામાં સ્થિત છે. જ્યાં ન પ્રણશ્યતિ એ રીતે કહે છે, ગમે તે વ્યવહાર કરે છતાંય મારાથી ક્યારે દૂર થતો નથી, એ મારામાં સ્થિત છે. બહુ સુંદર છે, આપણે જોઈએ. હવે અહીંયા જે સ્વરૂપ પેલી લીટીમાં તો આપણે જોઈ એ પ્રમાણે જે વાત કરી સર્વભૂત સ્થિતમાં આગળ ચર્ચા થઈ છે કે એની વાત કરી સ્વરૂપ પ્રાણી માત્રમાં રહેલામાં એકત્વમાં સ્થિત એટલે કે સમ્યક દર્શનમાં સ્થિત રહેવાના કારણે એ મને ભજન કરે છે અથવા તો મને જાણવાના લીધે સર્વથા વર્તમાનોપી. હવે એકત્વનું દર્શન કર્યું પછી પ્રશ્ન એ થાય કે ભલે દર્શન કર્યું, એને જ્ઞાન પ્રાપ્ત કર્યું, સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત કરી, પરંતુ એ વ્યવહાર તો કરવાનો જ છે. અને વ્યવહાર કરે ત્યારે તો દ્વૈતમાં જ વ્યવહાર થવાનો છે. તો પછી એ દ્રષ્ટિ જતી રહી ગઈ. એટલે ભગવાન કહે છે ના, સર્વથા વર્તમાનોપી. સર્વથા એટલે કે સર્વ પ્રકારેની, બધા પ્રકાર એટલે કે એકાદ બ્રહ્મચારી અવસ્થામાં હોય, એ ગૃહસ્થ પણ ગમે જે કંઈ હોય, બ્રહ્મચારી હોય, ગૃહસ્થ હોય કે સંન્યાસી હોય, પણ જેને આ એકત્વમાં આસ્થિત, એકત્વનું દર્શન કર્યું છે, એકત્વનું જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે કે અનેકમાં રહેલા એક અને એકમાં રહેલા એક જ અનેક રૂપે રહેલો છે પરમાત્મા, એમાં જે સ્થિત છે, પછી બ્રહ્મચારી હોય, ગૃહસ્થ હોય કે સંન્યાસી હોય, એ વ્યવહાર કરતો હોય ત્યારે ગમે તે વ્યક્તિ હોય એ પછી કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરતો હોય ત્યારે એની ગમે તે ઉંમર હોય, ગમે તે પ્રવૃત્તિ કરતો હોય, ગૃહસ્થાશ્રમમાં તો ગમે તે પ્રવૃત્તિ કરવાની હોય, ત્યારે પણ એ જે પણ વ્યવહાર કરે છે ત્યારે મારાથી એ ક્યારેય દૂર થતો નથી. સ્વમય એવું વર્તતે. એટલે ભગવાન એ સરસ મધુસૂદનજી માટે સરસ શબ્દ વાપરે છે. ગમે તે વર્તમાનનો અર્થ થાય છે કે વર્તમાન એટલે કોઈ પણ વ્યવહાર કરતો હોય તો એ મારાથી દૂર જતો નથી, હંમેશા મારી સાથે છે. એટલે શું? ગમે તે વ્યવહાર કરે એટલે શું? જ્ઞાની, તમે જો જ્ઞાની શબ્દ વાપરીએ એટલે દત્તાત્રેય આવે, પેલો દત્તાત્રેય અવધૂત, પછી યજ્ઞવલ્ક, જનક, એ ગૃહસ્થાશ્રમમાં હતા, બધા યાજ્ઞવલ્ક્ય તો ઋષિ હતા. તો એ બધા જ ગમે તે વ્યવહાર કરતા હોય ત્યારે એ મારાથી ક્યારેય દૂર થતા નથી. એટલે કે એનો વ્યવહાર કરતી વખતે એ પોતાના આત્મામાં નિષ્ઠ છે, એટલા માટે એ હંમેશા વ્યવહાર કરતી વખતે પણ આત્મામાં નિષ્ઠ છે. એટલે શું? વાતમાં તેનું શું કીધું કે ગમે તેવો વ્યવહાર કરતા નૈવ કિંચિત કરોમિ, ત્યાં બહુ મોટું સરસ શબ્દ છે, જે કોઈ સમજાઈ જાય તો ગમે તે પરિસ્થિતિમાં, એ સારી પરિસ્થિતિ હોય, વિકટ પરિસ્થિતિ હોય, છતાં પણ ક્યારેક આપણને એવું લાગે કે આ દેવતાઓ અવરોધ લાવી રહ્યા છે, ત્યારે પણ એ જાણે છે કે જે કંઈ પરિસ્થિતિ આવે છે પ્રારબ્ધ આવે છે અને પ્રારબ્ધ પ્રમાણે હું એનો ઉત્તર આપું છું. જે પરિસ્થિતિ આવી છે એ પ્રારબ્ધ પ્રમાણે આવી છે અને પરિસ્થિતિ એના માટે કોઈ કીધું ને સમસ્યા બનતી નથી, પરિસ્થિતિ રહે છે. કેમ? નૈવ કિંચિત કરોમિ, કારણ કે એટલા માટે પરમાત્માથી દૂર થઈ શકે નહીં. નૈવ કિંચિત કરોમિ, અને એના માટે કહે છે સર્વથા વર્તમાનોપી. જનક જેવા રાજા છે અને એ રાજા છે તેને ન્યાય પણ કરવો પડે. અને ભગવાન 18માં તેમાં પણ કહે છે હત્વાભિમાન લોકાન નહંતિ ન નિબધ્યતે. એક કદાચ રાજા તરીકે યુદ્ધ કરવું પડે. આમ તો એવું કહેવાય છે કે જનક રાજા ક્યારે યુદ્ધ નહોતા કરવા તૈયાર, બને ત્યાં સુધી પોતે યુદ્ધ નહોતા કરતા, પણ કદાચ કરવું પડે. રાજા છે તો ન્યાય પણ કરવો પડે, અમુક નિર્ણય લેવો પણ પડે, કદાચ ફાંસી જ
પાસે પણ ચડાવવા પડે. એટલે માટે સર્વથા વર્તમાનોપી, કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરે ત્યારે પણ એ મારાથી દૂર થતો નથી. મય વર્તતે, મારાથી ક્યારેય દૂર થતો નથી. એટલે કે એ કદાચ ન્યાય માટે કોઈને ફાંસીની સજા આપે, લડવું પણ પડે, પણ સતત જાણે છે નૈવ કિંચિત કરોમિતિ. બીજી દ્રષ્ટિએ જોઈએ તો એ જ્યારે કંઈ પણ નિર્ણય લે ત્યારે એનામાં કોઈ પ્રકારનો રાગ કે દ્વેષ નથી હોતો. એના નિર્ણયમાં રાગ, દ્વેષ કે લોભ નથી. અને એટલા માટે એ પરમાત્માથી દૂર થતો નથી. કારણ પરમાત્મા કેવો છે? નિર્દોષ છે. પરમાત્મામાં કોઈ રાગ, દ્વેષ કે કશું નથી. એટલે વ્યવહાર થાય ત્યારે પણ રાગ, દ્વેષ, આસક્તિ બનાવવાના લીધે એ પરમાત્માથી ક્યારેય દૂર થતો નથી. એટલા માટે ભગવાન કહે છે સર્વથા વર્તમાનોપી, એ સહયોગી મય વર્તતે, એ મારામાં સ્થિત હોય છે, મારાથી ક્યારેય દૂર થતો નથી. આ જ વસ્તુને વધારે જુદી રીતે સારી રીતે સમજાવે છે કે વ્યવહાર કરે છે ત્યારે એ કેવો હોય છે. જો વ્યવહાર વખતેની એની દ્રષ્ટિ કેવી છે. અહીંયા ભગવાન કીધું સર્વથા વર્તમાનોપી, એ બધા જ પ્રકારે બ્રહ્મચારી, ગૃહસ્થ, સંન્યાસી હોય, એને જે કંઈ વ્યવહાર કરવાનો હોય ત્યારે એ મારાથી દૂર થતો નથી. કારણ કે હંમેશા જ્ઞાનમાં સ્થિત હોવાના લીધે નિત્ય વર્તતે, એટલે શંકરાચાર્ય કહે છે નિત્ય મુક્ત એવ સન મોક્ષ પ્રતિ કેનચિત પ્રતિબદ્ધ, એ હંમેશા મારાથી દૂર થતો નથી. એટલા માટે કે પોતે જાણે છે નિત્ય મુક્ત છે, એને કોઈ પ્રકારનો પ્રતિબંધ આવતો નથી. આપણે હમણાં જ વાત કરી કે દેવતાઓ પણ કદાચ પ્રતિબંધ લાવે, પણ તો એનો આત્મા છે. એટલા માટે એને કોઈ અવરોધ આવતો નથી. મોક્ષ પ્રતિ કેનચિત પ્રતિબદ્ધતે, એને કોઈ પ્રતિબંધ આવતો નથી. એ ભલે ગમે તે કરવા કરતો હોય, પણ મને જ વર્તતે, મારાથી દૂર થતો નથી. એ મારાથી દૂર નથી થતો. એની વાત 32મા શ્લોકમાં બધી વધારે સરસ રીતે છે. તો આપણે 32મો શ્લોક વાંચીશું. આત્મૌપમ્યેન સર્વત્ર, આત્મૌપમ્યેન સર્વત્ર સમં પશ્યતિ અર્જુન, સમં પશ્યતિ અર્જુન, સુખં વાયતિ વા દુઃખં, વાયતિ વા દુઃખં, સ યોગી પરમો મતઃ, સ યોગી પરમો મતઃ. આ યોગ કેવો છે? પરમ છે, શ્રેષ્ઠ છે. હે અર્જુન, જે કોઈ હોય કે આ જ્ઞાનમાં એ બ્રહ્મચારી કે ગમે તે ગૃહસ્થ કે જે કોઈ વ્યક્તિ, હે અર્જુન, આત્મૌપમ્યેન, આત્માની ઉપમાથી, એટલે કે પોતાની જ ઉપમાથી, પોતાની જેમ જ શું કરે છે? આત્મૌપમ્યેન સુખમ વા યતિ વા દુઃખમ, એ સુખ કે દુઃખ, સુખમ વા યતિ, વા એટલે અને યતિ દુઃખમ, વળી દુઃખ પણ પરિસ્થિતિ હોય તો એ બધામાં શું કરે છે? સમમ સર્વત્ર પશ્યતિ, એ બધામાં જે પરમાત્મા છે એને આ યોગી જોવાને લીધે આ યોગી એ સયોગી પરમો મતઃ, મારા મત પ્રમાણે, મારી દ્રષ્ટિમાં એને પરમ યોગી ગણવામાં આવે છે, શ્રેષ્ઠ યોગી ગણવામાં આવે છે. હવે બહુ સુંદર શબ્દ છે આત્મૌપમ્ય. એટલે શું થાય છે? અહીંયા બરાબર છે. આત્મૌપમ્ય એ છે શંકરાચાર્ય મહારાજ આત્મૌપમ્યેન, આત્મા એક સ્વયં એવો ઉપમ્યતે, ઉપમા એટલે ઉપમા એટલે સરખામણી, કોઈની સાથે સરખામણી કરે કે ઉપમા. આ વ્યક્તિ આપણે ઘણી વખત વાત કરી છે, આફ્રિકામાં એક પ્રાણી છે ને બાયસન કહેવાય. તો બાયસન કોના જેવું છે? તો કે આપણે જે ભેંસ છે ને એના જેવું બાયસન લાગે, એને ઉપમા કહેવાય. હવે આ છે એ જ્યારે વ્યવહાર કરે છે ત્યારે કોની ઉપમાથી, કોની સાથે સરખામણી કરીને, કોની સાથે દ્રષ્ટિમાં રાખીને ઉપમા કરે છે? તો પોતાને છે. આત્મા
પોતાને સ્વયં એ ઉપમીએ તે પોતાને જ ખ્યાલમાં રાખે, પોતે જ છે એ રીતે એ પોતાની ઉપમા રાખીને બે વ્યવહાર કરે છે. એને કહે છે આત્મોપમ્યેન. એને કહેવાય આત્મા જેની ઉપમા છે તે. અને પોતે કેવો છે? આત્મા એટલે હું કેવું હોય છે? ખરેખર જોવા જઈએ તો સૌથી આદરણીય કોણ છે? હું છું. આપણે પોતાને આદર આપવામાં કોઈ અવધિ રાખતા નથી, રાઈટ? આત્મા એટલે હું, અને હું માટે ક્યારેય આદર આપવામાં અવધિ હોતી નથી. તો એ જ રીતે આત્મોપમ્યેન પોતાને જે રીતે જોવે છે એ જ રીતે સર્વત્ર સમપશ્યતિ, એ જ રીતે બીજાને જોવે છે. ખ્યાલ આવ્યો? આત્મોપમ્યેન સર્વત્ર, પોતાને ઉપમા કરીને, પોતાની ગણતરી કરીને, પોતે જેવો છે એવો બીજાને જોવે છે. અને પોતે આદરણીય છે. તમે કહેશો કે ના ના, ઘણી વખત તો મને મારા પર બહુ તિરસ્કાર આવે છે, મને કંઈક હું આવો છું એવું નથી થતું. હા, એ તિરસ્કાર કેના માટે છે? આત્મા માટે નથી, અહંકાર માટે છે. અને એમાંય તે જે સાધક છે એને તિરસ્કાર મોટે ભાગે જન્મતો હોય છે. અને સામાન્ય વ્યક્તિને પણ જન્મે છે. સાધકને કયા માટે જન્મે? કે ભાઈ મારે સત્યનું પાલન કરવું છે, મારે ક્રોધ નથી કરવો, અહિંસા, આવા કોઈ મૂલ્ય પોતાના જીવનમાં આવે ત્યારે કોઈના પર ક્રોધ નહીં કરે. અને ક્રોધ આવે એટલે ગુસ્સો આવે. સામાન્ય વ્યક્તિને પણ તિરસ્કાર કરતો છે. કેમ? પોતે ધાર્યું હોય કે હું મોટો થઈશ ને આટલું ભણીશ, આટલું ભણ્યા પછી મને સારામાં સારી નોકરી મળશે, આટલા પૈસા મેળવીશ, અને ન કરી શકે ત્યારે પોતાના પર તિરસ્કાર આવે. અને પોતાની જાતને સમાપ્ત કરવાનો પણ વિચાર એ વ્યક્તિ કરતી હોય છે. પણ એ ખરેખર તિરસ્કાર કોનો કરે છે? આત્માનો નહીં, પોતાના અહંકારનો. પોતાની માન્યતા પ્રમાણે ન થવાના લીધે એનો તિરસ્કાર કરે છે. આત્માનો તે અહંકારની સાથે આત્મા તો દૂર છે જ નહીં. સચ્ચિદાનંદ આત્મા અહંકાર જ્યારે છે ત્યારે પણ છે, પણ છતાં એ તેનો તિરસ્કાર કરે છે. કોનો કરે છે? અહંકારનો. પોતે નક્કી કર્યું હતું એ પ્રમાણે ન થયું માટે એનો તિરસ્કાર કરે છે. સચ્ચિદાનંદનો તો કોઈ તિરસ્કાર કરતો જ નથી, બધા જ સચ્ચિદાનંદ આત્માનો આદર કરે છે. તમે જો સચ્ચિદાનંદ આત્માનો આદર કરે છે એ આપણે જોઈએ તો વ્યવહારમાં કોઈ પણ વ્યક્તિ હોય, નાનું બાળક હોય કે મોટું હોય, ગમે તે હોય, બધા પોતાનો આદર કરે છે. કે રીતે? જો હું કોઈ પણ વ્યવહાર કરું ત્યારે હું સાચું છું, હું કંઈક છું. નાનો બાળક પણ રમતો હોય તો બધામાં હું જીતી છું, મારો નંબર આવે છે, હું પહેલો નંબર હોઉં, અથવા હું બધાથી સારો છું. એટલે શું કરે છે? આ બધા વ્યવહાર દરમિયાન પોતે કંઈક મહાન છે, રાઈટ? એટલે હું કંઈક મહાન છું, હું સાચો છું, એ દ્વારા કોને આદર કરે છે? આત્માને. અને આત્મા તો મહાન છે જ, આદરણીય છે જ, પણ એ આત્માને ન જાણવાના લીધે ઉપાધિને આત્મા જાણે છે. શરીરથી મહાન બનવા પ્રયત્ન કરે અને ન થાય પોતાનો તિરસ્કાર થતો લાગે, પોતે નકામો છે એવું લાગે, રાઈટ? એ રીતે પોતે નિર્ણય કર્યો હોય એ પ્રકારે જ્યારે ન થાય ત્યારે પોતાનો તિરસ્કાર કરતો. ખરેખર કોઈ વ્યક્તિ પોતાનો તિરસ્કાર કરી શકે જ નહીં. આત્મા તો આદરણીય છે, એ મહાન જ છે, પણ આ જ્ઞાની બધાને આદર કેમ કરી શકે છે? કારણ કે એનો આત્મા કયો છે? ઉપાધિમાં તો મર્યાદા છે જ. શરીર, મન અને બુદ્ધિ એ ઉપાધિમાં તો મર્યાદા છે. એ મર્યાદાનો સ્વીકાર કરે છે અને કદાચ એ મર્યાદામાંથી બહાર આવી પણ શકાય તો એનો પ્રયત્ન પણ કરે છે. પણ એક વસ્તુ છે કે એ એક જ્ઞાનથી ઉપાધિ સાથે અંતર ઊભું કરે છે. મર્યાદાનો સ્વીકાર કર્યો છે, મર્યાદાને જાણે છે, પણ મર્યાદા એ ઉપાધિમાં છે અને હું એનાથી જુદો, એનો સાક્ષી કેવો છું? આનંદ કરે, સચ્ચિદાનંદ. કારણ કે આગળ કીધું ને, વ્યોમમ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ. એટલે એ આત્મા જે છે એનાથી ક્યારે દૂર થતો નથી. એટલે આ રીતે આત્મોપમ્યેન, મહત્વનું શું છે? આત્મોપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યોજનમ.
આ રીતે પોતાના આત્માને જાણ ભોગવાથી પોતાની મર્યાદાની નોંધ કરે છે. બીજી ઉપાધિમાં પણ મર્યાદા છે, પણ બધામાં રહેલું જે સચ્ચિદાનંદ આત્મા છે એ આદરણીય છે. અને આદર કેટલો છે? આપણે કીધું સીમા નથી એટલું. એ બધાને આદર આપે છે, બધાનો નાદર કરતો નથી, તિરસ્કાર કરતો નથી. એના માટે અહીંયા મધુસૂદનજી મહારાજ બહુ સરસ વાત કરે છે. આત્મોપમ્યેન એટલે પોતાને દૃષ્ટાંત રાખીને સર્વત્ર પ્રાણી જાતસ્ય સુખમ વા યદિ દુઃખમ વા, આગળ બીજીમાં કહે દુઃખમ વા યદિ વા દુઃખમ યોગી પરમાત્મા એટલે કે છે સુખમ વા યદિ વા દુઃખમ તુલ્ય પશ્યતિ, એ બંનેને સમાન જુએ છે. એકે જોડે પાછળ બંનેને સમાન કે સુખ અને દુઃખ બંને વસ્તુ જુદી છે. અને તુલ્ય પશ્યતિ એટલે કે છે યથા ન સંપાદ્યમ એવં પરસ્ય અનિષ્ટમ, મને ક્યારે અનિષ્ટ ગમતું નથી. મને હંમેશા સુખને જોઈએ છે. કેમ? બધાને સુખ ગમે છે તો બીજાને પણ સુખ ગમે છે. આવું ક્યારે જોઈ શકાય? કે આચાર્ય કહે છે પ્રદ્વેષ શૂન્યત્વાદ, બીજાનું કોઈ મને અનિષ્ટ ગમતું નથી, માટે બીજાને પણ અનિષ્ટ ગમે નહીં, પોતાને નુકસાન થાય બીજાને પણ ગમે નહીં, એવું એ જોઈ શકે છે. કેમ? કે પહેલાં તો એનામાં કોઈ માટે દ્વેષ નથી. નહીં તો ઘણી વખત કોઈનું અનિષ્ટ થાય તો હા તો એક લાભ નહોતો, એને એ આવું કર્યું ને માટે એને આવું જ થવું જોઈએ, એને એક લાભ નહોતો, એવું મોટે ભાગે ઘણાના મનમાં મોટે ભાગે એવું આવતું હોય છે. પણ આ કેવો છે? એને કોઈના માટે અનિષ્ટ થતો જ નથી. અને પછી કહે છે યથા પરસ્ય અપી ઇષ્ટમ ય સંપાદયતિ, જે મને ઇષ્ટ મને ગમતી વસ્તુ મને ગમે તો કેવું સારું થાય? બીજાને પણ ગમતી વસ્તુ ગમતી હોય તો એને પણ આનંદ થાય. અથવા તો બીજી રીતે કહીએ કે મને સુખ ગમે છે અને બીજાને પણ સુખ ગમતું હોય, મને દુઃખ ગમતું નથી, ઇષ્ટ અનિષ્ટની વાત છોડી દઈએ તો આ તો જોઈ શકાય જે રીતે મને સુખ ગમે છે એ બીજાને પણ સુખ ગમતું હોય, મને દુઃખ ગમતું નથી માટે બીજાને પણ ન ગમતું હોય. માટે મારો એવો વ્યવહાર કર્યો કે જેથી એને સુખ મળે. અને સુખ ક્યારે મળે માણસને? જ્યારે એને ઇષ્ટની પ્રાપ્તિ થાય ત્યારે. અને દુઃખ ક્યારે મળે માણસને? અનિષ્ટની પ્રાપ્તિ થાય ત્યારે. એટલે એ કહે છે આ રીતે એ પોતે જાણે છે અને એ રીતે વ્યવહાર કરે છે. કોઈને દુઃખ ન પહોંચે અને સુખ પહોંચે એ રીતે પોતે વ્યવહાર કરે છે. કેમ? કારણ કે આત્મોપમ્યને પોતાને આત્માની ઉપમા આપીને. પણ હવે મુશ્કેલી પડશે. શું? કે આપણે વિચાર કરીએ કે મને સુખ ગમે છે, મને આનંદ ગમે છે, માટે બીજાને બધાને સુખ મળે એ રીતે વ્યવહાર કરો. પણ દરેક વખતે એવું હોતું નથી. આપણે જેને ઇષ્ટ માનીએ છીએ આ ઇષ્ટની પ્રાપ્તિ થાય તો સુખ થાય, પણ એવું થતું નથી. આપણે થાય કે ભાઈ મને કોઈ કશું કહે તો મને દુઃખ ન થાય, પણ એ જ વસ્તુ આપણે બીજાને કહેતા હોય તેને દુઃખ થાય. તો કેમ દુઃખ થયું? આપણી જાતને આત્મોપમ્યનો પેલા વિચાર કરવાની જરૂર છે કે મારો જે બોલવાનો વ્યવહાર હતો એનાથી સામેની વ્યક્તિને દુઃખ થયું, તો એનું શું કારણ છે? કેમ મને આ વાક્યથી દુઃખ ન થાય તો સામેની વ્યક્તિને કેમ દુઃખ થાય? સાચી વાત છે. પણ એ જ સિવાય તું જ્યારે એ વ્યક્તિને આવું વ્યવહાર એની સાથે કરે છે ત્યારે એમાં રાગ હતો, આસક્તિ હતી, દ્વેષ હતો, એ બહુ મહત્વ. આત્મોપમ્યને સર્વત્ર એટલે કે જેનાની અંદર રાગ દ્વેષ કે કોઈ પણ પ્રકારના આગ્રહથી શૂન્ય છે એ પરમાત્મા દર્શન કરી શકે, બાકી કોઈ પરમાત્માનું દર્શન કરી શકે નહીં. સર્વત્ર પરમાત્મા દર્શન કરવા હોય તો પહેલા કીધું ને યોગ યુક્તાત્મા, એટલે યોગ એટલે આ પ્રકારનો જે રાગ દ્વેષથી મુક્ત છે. આપણે બહુ ચર્ચા કરી કે મનને કેવી રીતે સ્થિર કર્યું છે, રાગદ્વેષમાંથી મુક્ત કર્યું છે, સભાનતાપૂર્વક કરાવ્યું છે. એવી વ્યક્તિ જ બધાની સાથે આ પ્રકારનો વ્યવહાર કરે છે. એટલે આત્મોપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન. હે અર્જુન, બધાને પોતાની ઉપમાથી બધાને જુએ છે. એટલા માટે સુખમ વાય વિવાહ દુઃખમ, સુખ કે દુઃખ હોય ત્યારે પણ એ જ રીતે એની સાથે વ્યવહાર કરે છે.
આવી વ્યક્તિ કેવી છે? પરમોહતઃ. ભગવાન કહે છે કે એ મારી દ્રષ્ટિએ ઉત્તમ છે, માટે અર્જુન તું પણ આમ ઉત્તમ યોગી બન. બધાને કહે છે તમે ઉત્તમ યોગી બનો. વિશેષ ચર્ચા શ્લોકને આવતીકાલે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरिः ओम.